આજે આપણે બનાવીશું ટેસ્ટી દૂધીનો હલવો। આ દૂધીના હલવામાં ના તો કોઈ ફૂડ કલર યુઝ કર્યો છે, ના તો માવાનો યુઝ કર્યો છે, તો પણ આ હલવો એકદમ દાણાદાર બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। દૂધીનો હલવો બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। દૂધીનો હલવો બનાવવા માટે જ્યારે આપણે દૂધી લેતા હોઈએ છીએ તો દૂધી એકદમ કુમળી લેવાની છે, એટલે એમાંથી બીજ ઓછા નીકળે। હવે દૂધીને ધોઈને લૂછી લીધી છે અને એની છાલ કાઢી નાખી છે। હવે દૂધીનો ઉપરનો ભાગ અને ડીચાવાળો ભાગ કાપી નાખવાનો છે અને દૂધીના 2 ટુકડા કરી લેવાના છે। દૂધીને 2 ટુકડામાં કટ કરી લીધા પછી એના એક ભાગમાંથી ફરીથી 4 ટુકડા કરી લેવાના છે। 4 ટુકડા કરીને એના બીજનો ભાગ આ રીતે કટ કરી લેવાનો છે। આ રીતે તમે ઇઝીલી બીજનો ભાગ કાપી શકો છો। હવે દૂધીને આ રીતે કટ કરીને એનો બીજવાળો ભાગ કાઢી નાખ્યો છે। હવે દૂધીને છીણી લેવાની છે। દૂધીને છીણવા માટે અહીં મેં મોટી છીણીનો યુઝ કર્યો છે। હવે દૂધીને છીણી લઈશું। દૂધી છીણવા માટે તમે નાની છીણીનો પણ યુઝ કરી શકો છો, પણ તેમાં દૂધીમાંથી પાણી વધારે નીકળી જાય છે। આ રીતે મોટી છીણ પાડશો તો એમાં દૂધીનું પાણી વધારે નહીં નીકળે અને હલવો બનાવતી વખતે એને ડ્રાય થવામાં વાર નહીં લાગે। હવે દૂધીને છીણીને આ રીતની એની છીણ પાડીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એનો હલવો બનાવીશું, તો એના માટે એક કઢાઈમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। હવે ઘી થોડું ગરમ થઈ ગયું છે તો એમાં દૂધીની છીણ ઉમેરી દઈશું। છીણને તરત જ ઉપયોગમાં લઈ લેવાની છે, એને જો છીણીને મૂકી રાખશો તો એનો કલર કાળો પડી જશે। હવે બધી છીણને કઢાઈમાં ઉમેરી દીધી છે। હવે છીણને ઘી સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સાંતળી લેવાનું છે। છીણને સાંતળતી વખતે થોડી વારે એને હલાવતા રહેવાનું છે। હવે 2 થી 3 મિનિટ છીણને સાંતળ્યા પછી છીણ થોડી સંતળાઈ ગઈ છે। છીણ હવે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે હવે દૂધ ઉમેરીશું। 500 ml દૂધને મેં પહેલેથી જ ગરમ કરી રાખ્યું હતું, એ છીણમાં ઉમેરી દીધું છે। આ હલવો આપણે જે રીતે ગાજરનો હલવો બનાવીએ છીએ બસ એ જ રીતે બનાવીને તૈયાર કરવાનો છે। હવે કઢાઈમાં દૂધ ઉમેર્યા પછી એને થોડું મિક્સ કરી લેવાનું છે અને દૂધનો ભાગ બળે ત્યાં સુધી એને ઉકાળવાનું છે। આ દૂધીનો હલવો બનતા 20 થી 25 મિનિટનો સમય લાગે છે। દૂધ હવે ઉકળવા લાગ્યું છે। હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને થોડી વારે મિશ્રણને હલાવતા રહેવાનું છે, એટલે નીચે ચોંટી ન જાય। મિશ્રણને 10 મિનિટ ઉકાળ્યા પછી મિશ્રણમાં દૂધનો ભાગ થોડો ઓછો થઈ ગયો છે। હજી આ મિશ્રણને થોડી વાર માટે ઉકાળવાનું છે। હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। હવે પેસ્ટ બનાવવા માટે એક વાડકીમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે, એમાં એક ડેરી વ્હાઇટનરનું પાઉચ ઉમેર્યું છે। હવે આ મિશ્રણમાં થોડું દૂધ ઉમેરીને એને એક ઘટ્ટ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। ડેરી વ્હાઇટનરનું 1 પાઉચ ઉમેર્યા પછી એની જે પેસ્ટ બનીને તૈયાર થાય છે એમાં બીજું ડેરી વ્હાઇટનરનું પાઉચ ઉમેરી દેવાનું છે। અહીં મેં 10 રૂપિયાવાળા 2 પાઉચ ઉમેર્યા છે। હવે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। આ હલવો આપણે માવા વગર જ બનાવવાના છે, એટલે આપણે ડેરી વ્હાઇટનરની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે, એ પણ માવા જેવું જ કામ કરશે। 15 થી 17 મિનિટ ઉકાળ્યા પછી મિશ્રણમાં હવે એકદમ ઓછું જ પાણી રહ્યું છે, તો એમાં આપણે જે બનાવીને તૈયાર કરી છે એ પેસ્ટ ઉમેરી દેવાની છે। પેસ્ટ ઉમેર્યા પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે પેસ્ટને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે। આ પેસ્ટ ઉમેર્યા પછી મિશ્રણ થોડી વારમાં જ ડ્રાય થઈ જશે। હવે મિશ્રણને ઉકાળતા 20 મિનિટ જેટલું થઈ ગયું છે। મિશ્રણ હવે એકદમ ડ્રાય થઈ ગયું છે, તો એમાં હવે આપણે 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડની જગ્યાએ તમે સાકર પણ ઉમેરી શકો છો અથવા તો તમને તમારી ચોઈસનું સ્વીટનર પણ યુઝ કરી શકો છો। હવે આ મિશ્રણમાં આપણે ખાંડ ઉમેરી છે તો ખાંડનું પાણી છૂટું પડશે। ખાંડનું પાણી બળે ત્યાં સુધી મિશ્રણને કૂક કરવાનું છે।
મિશ્રણ કૂક થાય ત્યાં સુધી આપણે બીજા પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે અને એમાં કાપેલા કાજુ બદામ ઉમેરવાના છે. હવે કાજુ બદામને એકાદ મિનિટ માટે સાંતળી લેવાનું છે. કાજુ બદામને સાંતળવા વગર પણ ઉમેરી શકાય છે, પણ સાંતળીને ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કાજુ બદામ હવે સંતળાઈ ગયા છે, તો એને હવે આપણે હલવાવાળા મિક્સચરમાં ઉમેરી દેવાનું છે. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. હવે કાજુ બદામ અને ઇલાયચી પાવડરને હલવાના મિશ્રણમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધીના હલવામાં હવે પાણીનો ભાગ બળી ગયો છે અને આ મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું છે. આ મિશ્રણને થોડું લચકા પડતું જ રાખવાનું છે. જો તમે આ મિશ્રણને વધારે કૂક કરશો તો એનો હલવાની જગ્યાએ તમે બરફી બનાવી શકો છો. દૂધીના હલવામાંથી હવે ઘી છૂટું પડવા માંડ્યું છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. એમાં આપણે કોઈપણ જાતનો કલર નથી ઉમેર્યો અને માવો પણ નથી ઉમેર્યો, તો પણ હલવો એકદમ દાણાદાર બનીને તૈયાર થયો છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તમે પણ આ રીતે દૂધીનો હલવો બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરો. તમને પણ આ હલવો ખૂબ જ પસંદ આવશે. ગરમીમાં શરીરને ઠંડક આપે એવો દૂધીનો હલવો બનાવીને તૈયાર કરી લીધો છે. વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.